મોરબી શહેર ખાતે ઉમા સંસ્કારધામ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરાતા વિવાદનો મધપૂડો છેડાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેર ખાતે ઉમા સંસ્કારધામ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શુક્રવાર રાત્રિના આયોજિત કાર્યક્રમમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલની સંસ્થા દ્વારા જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર મોદક તુલા કરાતા આ બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે, જેના કારણે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રિજની ઘટના બની ત્યારે પણ હું સ્થળ ઉપર હતો અને 3 દિવસ અહીંયા રહી અને બધું જે પણ કરવાનું હતું એ કર્યું અને સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવાની હતી એ કરી. કોર્ટમાં કેસ ચાલે છે અને એ જયસુખભાઈ એ કોર્ટમાંથી મંજૂરી લઈને મોરબી આવ્યા હતા ને એ જે જમીન છે આખી જે જમીન છે, અહીંયા જે ઉમા ભવન બનાવ્યું છે, મંદિર બનાવ્યું છે, એ સ્વર્ગશ્રી OR પટેલ સાહેબ અમારા પાટીદારના મોભી હતા, એને એ જમીન લીધેલી હતી. એની જમીનમાં સમાજે એવું નક્કી કર્યું કે OR પટેલ સાહેબે જમીન લઈ રાખી છે સમાજ માટે, તો એમાં એના પરિવારને તુલાથી એને જોખી અને પ્રસાદથી જોઈ ખાય. પ્રસાદ બીજું કઈ એવું કઈ સાકર કે ચાંદી નહીં, ઉમાના પ્રસાદથી એને કર્યા છે અને કોર્ટનું કામ હાલે. પણ એ સમાજે નિર્ણય લીધો હોય.